મારી રામકથા હતી. હું રામાયણ કરું છું, ભાગવત કરું છું. એ ગામની અંદર એક બે ભાઈઓ બોલતા નહોતા. 20 વર્ષથી સાંભળજો. આજે અમને બધા પૂછે કે બાપુ તમારી કથાના પૈસા કેટલા થાય? પણ અમારો મોટો પૈસો જો એ તમને ખબર છે અત્યારે વાત. 20 વર્ષથી બે ભાઈ નહોતા બોલતા. કોર્ટે ચડેલા 7 વીઘા જમીનનો ભાગ પાડવા માટે છે. એમાં મોટો ભાઈ એમ કહેતો હતો કે ઢોરાવાળી જમીન મારી અને નિશાળવાળી જમીન તારી, નાનો મારે ઈ ન જોઈ. કેસ ગયો કોર્ટે. હવે ગામમાં અમારી કથા નાનો રોજ કથા સાંભળવા આવે, પણ આપણે કઈ ખબર હોય. 8 દિવસ રામ ભરત મિલાપની કથા હતી. પબ્લિક લખાઈ ગયો, પણ એ ભાઈ બેઠો ગયો. હું ઉતર્યો એટલે દોડ્યો અને એને મારા પગ બોલ્યા કે બાપુ મારું એક કામ કરશો? બોલ ને ભાઈ. બાપુ 20 વર્ષથી અમારે બે ભાઈ ને વ્યાર થઈ ગયા. કાલે ખોટ ખરાબ થાય નાનો છો એ મોટો છે. 6 વીઘા જમીન મારે એને આપી. હું દાડીઓ કરીશ, પણ આજે અમે નોખા પીડાની બાપુ મને ગમતું. અમને એમ જો ભાઈ તમે બે ભાઈ એક ખાતા મને શું મોટી દક્ષિણા ન કહેવાય. તમે બે ભાઈ એક ખાતા હોય તો મારે કાંઈ હાલ મારે જમવાય નથી જવું. કહું ભાઈ બેન જોયા ખાતે હો. મોટા લોકો રજવાડું હતું વાપરવું. સામે ખડકીના મીંદોળા પર બેઠો હતો. ભાઈને આવેલો જોયો ત્યારે શંકા ગઈ કે આ શું? પણ આજે હું હતો આ બધી કાસડી દેવું પહેરેલું કે હારો માણસ તો આવ્યો છે કઈક શહેર ફરવા. એટલે ઉમરામાં ઉભો રહ્યો. જેવો નાનો પડકી ગયો ને એના ભાઈને બંધ કરી દીધી. એના બદલે લાકડી જ્યાં મોટા ભાઈના પગમાં પડી ગયો. મોટા ભાઈ આ 6 વીઘા હસ્તી તમારી. હું દાડીએ વયો જાઈશ, ગમે તે કામ કરી લઈશ. રે મારા બાપ મારે ઘેર આવો. તારા મોટા એમ કીધું કે ભઈલા હવે 6 વીઘા મારે નથી જોતી તારી. હવે મારે હોય જે ઘરમાં તારું થતું હોય ને ત્યાં સમજી લેજો કે અહીંયા રામાયણ છે અને જ્યાં ન કરું મારું મારું ત્યાં મહાભારત. તો રામાયણ મને તમને જીવતા શીખવાડે, શ્રીમદ ભાગવત મરતા શીખવાડે. આવું એક ગામમાં મેં કીધું ને આખો માણસ ખાલી થઈ ગયો. એક બાપુ અમારે કઈ મરવું નથી, આવું ક્યાં ગયો?